તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નાગધણીબા ખોડલમાં મંદિરે. જી હા મિત્રો, આપણે જઈ રહ્યા હતા ભાવનગરથી મહુવા, અને મહુવાથી રસ્તામાં જે ભાવનગરથી ટોલ નાકું છે, જે હાઈવે છે, ત્યાંથી 4 કિલોમીટર અંદર ત્યાં બોર્ડ મારેલું હતું કે 4 કિલોમીટર અંદર નાગધણીબા ખોડલમાનું મંદિર છે. તો અમે વિચાર્યું કે ચાલો ત્યાં જતા જઈએ અને દર્શન કરતા જઈએ અને તમારા માટે વ્લોગ પણ બનાવતા જઈએ મિત્રો. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ ત્યાં અને તમને કરાવીએ આ નાગધણીબા ખોડલમાના દર્શન મિત્રો. અને કહેવાય છે મિત્રો કે અહીં એક ખાખરાના ઝાડમાંથી અહીં માં પ્રસન્ન થયા હતા માં ખોડલમાં. તો ચાલો આપણે જઈએ છીએ અને આ તમે જોઈ શકો છો કે આ બહારનો નજારો, આ જે મંદિર પરિસર બહાર જ્યાં વનવગડામાં આ મંદિર આવેલું છે મિત્રો. અમે લોકો આવ્યા છીએ અમારી બાઇક લઈને, બાઇક સામે પાર્ક કરી દીધી છે અને આવ્યા છીએ દર્શન કરવા મિત્રો. તો તમે જોઈ શકો છો આ વગડા જેવો નજારો. તમે અહીંયા તમારો વનભોજન કરવો હોય તો પણ તમે આવી શકો છો. જોઈ શકો છો તમે લખેલું છે સામે નાગધણીમાં ખોડલમાં મિત્રો. આ તમે જોઈને પ્રસાદની સુવિધા છે. ચાલો આપણે પ્રસાદ લઈ લઈએ, માતાજીને વધેરવા શ્રીફળ લઈ લઈએ. અને અહીં તમે આવો છો તો પ્રસાદની પણ સુવિધા તમને મળી રહેશે મિત્રો. અહીં તમે જે કાંઈ ચૂંદડી માતાજીને ચડાવવાની હોય, પ્રસાદ વધેરવાનો હોય, એ પણ તમને મળી જશે મિત્રો. ને આ છે મંદિર અંદર, ને આપણે જઈએ છીએ હવે મંદિરમાં પરિસરમાં મિત્રો, અને ખોડલમાના દર્શન કરાવીએ આ વિડીયોના માધ્યમથી. તો બન્યા રહો મારી સાથે. તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા, અને તમને પણ આ વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું મિત્રો. અત્યારે અમે આવ્યા છીએ, હું ને મારા મમ્મી, અને આપણે પહોંચી ગયા છીએ મંદિર પરિષદમાં. અને તમે સામેની પેલી બાજુ જોઈ શકો છો તે પણ માં ખોડલમાનું મંદિર છે, અને અહીંયા પણ મંદિર છે. તો મિત્રો અહીં તમને સાથોસાથ મહાદેવના પણ દર્શન અદ્ભુત થશે મિત્રો. તો આપણે મંદિર પરિષદમાં પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે નાગલપરી ખોડિયાર માતાજી પર લખેલું છે. અને તમે જોઈ શકો માતાજી સામે આપણી સામે સાક્ષાત ઊભા હોય એવો માતાજીના અદ્ભુત ચમત્કાર દર્શન થાય છે મિત્રો. અને બાજુમાં તમને કાલભૈરવ દાદા અને ગણપતિ દાદાના પણ દર્શન થાય છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના તો દર્શન કરી જ લીધા છે, પણ સાથોસાથ બાજુમાં મહાદેવનું પણ મંદિર આવેલું છે. જે આ મિત્રો, તો ચાલો આપણે મહાદેવના મંદિરે જઈએ. અને તમે જોઈ શકો છો નંદેશ્વર મહાદેવ છે મિત્રો આ મહાદેવનું નામ. તો તમે નંદેશ્વર મહાદેવના પણ દર્શન આ વિડીયોના માધ્યમથી કરી રહ્યા છો મિત્રો. તમે જોઈ શકો છો કે મહાદેવનો સાથોસાથ અહીંયા પણ તમને અદ્ભુત દર્શન થશે મિત્રો. તો ચાલો ફટાફટ આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા, અને આ તમને ફૂલ અહીં મંદિર પરિસરમાંથી તમને બતાવું કે મંદિર પરિસર કેવું છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ ફેરવીને કેમેરો ફેરવીને તમને દેખાડું છે કે આ મંદિર છે, મંદિર પરિસર છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ મંદિર પરિસરનો ફરતો નજારો. તો મિત્રો આપણે માં ખોડલમાના દર્શન કરી લીધા છે, અને તમે જોઈ લો બહુ નાનું ટેમ્પલ છે પણ બહુ સરસ મજાનું આ માં ખોડલમાનું મંદિર છે, નાગબાઈ માં ખોડલમાં મિત્રો. તમે જોઈ શકો છો મંદિર માં ખોડલમાનું, અને આ બધો મંદિર પરિસદ બહારનો નજારો તમને બતાવું. તો મિત્રો અમે લોકો ભાવનગરથી મહુવા જઈ રહ્યા હતા, અને રસ્તામાં જે ભાવનગરનું ટોલ નાકું આવે ત્યાંથી બોર્ડ મારેલું હતું, જે ટોલ નાકું વટી જાવ ભાવનગરનું ત્યાંથી કે 4 કિલોમીટર નાગબાઈમાં ખોડલમાં. તો અમને એમ થયું કે લાવો માતાજીના દર્શન કરતા જઈને આ વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવીએ મિત્રો. તો અમે ત્યાં આવી ગયા છીએ, માત્ર 4 લાઇનથી 4 કિલોમીટર અંદર છે. તો તમે અહીંયા આવી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો કે આવ્યા છીએ હું મારા મમ્મી, અમે બાઇક લઈને આવેલા છીએ. તો બાઇક અમે બહાર પાર્ક કરી દીધી છે. ચાલો આગળ પણ તમને બતાવીએ. ખોડલમાના તો દર્શન કરી લીધા છે મિત્રો, અહીંનો પણ નજારો બતાવીએ. અહીંયા તો તમને પ્રસાદની સુવિધા તમને મળી જશે, માતાજીને નારિયેલ વધેરવાની એવું હોય તો તમને અહીંયા પણ દુકાન ને બધું શોપ મળી જાય. જોઈ શકો છો આ રીતના આ વડલો, વિશાળ વડલો જુઓ મિત્રો. આ મંદિરનો નજારો અહીંથી નાગબાઈમાં ખોડલ. તો તમે અહીંયા આવી શકો મિત્રો. એના ગામના વાહનમાં, લોકલ વાહનમાં તમે આવી શકો. પોતાનું વાહન હોય તો માત્ર બાયપાસ જે 4 લાઇન છે તો ભાવનગરવાળું ટોલ નાકવું તેની બાજુમાં જ રસ્તો છે. માત્ર 4 કિલોમીટર અંદર છે મિત્રો. જોઈ શકો છો અહીંયા બેસવાની, આરામ કરવાની વ્યવસ્થા
અને અહીંયા કોઈ છે 3-4 દુકાનો જે તમારે પ્રસાદ લેવો હોય તો પણ તમે લઈ શકો મિત્રો. ખૂબસૂરત નજારો મિત્રો, ખૂબસૂરત વાતાવરણમાં માં ખોડલમાં બિરાજમાન છે મિત્રો. જુઓ નજારો તમને બતાવી દે મંદિર અહીંથી. જુઓ આ છે મંદિર નાગબાઈ માં ખોડલ. તો મારા મમ્મી આવી ગયા છે, પૂછીએ ને કેવું લાગ્યું તમને? જેવા દર્શન કરી લીધા, કેવું લાગ્યું તમને? થઈ ગયા દર્શન? કેવું લાગ્યું? મસ્ત છે. હા, માતાજીનું તો જોયા જેવું છે, આનંદમય. હા, તમે પણ આવી શકો છો મિત્રો, દર્શન કરવા આવો એકવાર. ચાલો આપણે આગળ પણ જઈએ. આપણી ગાડી તો સામે પાર્ક કરી છે ઓલી બાજુ, એ પાછળ છે તળાવ છે, નદી છે, તો આપણે ત્યાં નથી જઈતા કારણ કે અમે લોકો જઈ રહ્યા છીએ મહુવા. તો મિત્રો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. અને હજી સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. જુઓ આ સ્ટોલ છે, તમે પ્રસાદ લેવું હોય તો પણ લઈ શકો છો, જોઈ શકો છો. હા, જે કાંઈ પ્રસાદ લેવો હોય, ચુંદડી, અગરબત્તી, શ્રીફળ, એ બધું અહીંયા તમને મળી જ રહેશે મિત્રો. કદાચને તમે ન સાથે લાવ્યા હોય તો અહીંયા મળી રહેશે મિત્રો. આ એક વગડા જેવું છે, વન વગડા જેવું. તમે પોતાનું વન ભોજન કરવું હોય તો તમે પણ અહીંયા આવી શકો છો મિત્રો, બરાબર. અને જુઓ આવો કંઈક નજારો છે. જુઓ ઘણું, હું તો પહેલી વાર આવેલો છું, મારા મમ્મી આવી ગયેલા છે 2-3 વખત, તો આપણે પહેલી વાર આવેલા છીએ મિત્રો. જુઓ તો મિત્રો મને એમ થયું કે ચાલો આનો એક વ્લોગ બનાવી અને તમને પણ આ ખૂબસૂરત ધામ, સરસ મજાનું માં ખોડલમાંનું ધામ તમને બતાવીએ મિત્રો. તો ચાલો હવે આપણી બાઇક પાસે જઈએ છીએ મિત્રો. અને જો તમે પણ અહીંયા આવવા માંગતા હોય તો ભાવનગરથી ઓલમોસ્ટ 15 થી 20 કિલોમીટર જેવું થતું છે, પાકું મને યાદ નથી. અને જે બાયપાસથી 4 કિલોમીટર થાય છે એ તો પાકું ખબર છે, કારણ કે ત્યાં લખેલું હતું, બોર્ડ મારેલું હતું. તો ત્યાંથી 4 કિલોમીટર અંદર થાય છે મિત્રો. લોકેશન મેળવીને પણ તમે આવી શકો છો. તો મંદિર છે નાનું પણ બહુ સરસ મજાનું મંદિર છે. હજી જેને લોકોને ખ્યાલ છે તે લોકો આવે છે. તો ચાલો મિત્રો, વિડીયો કેવો લાગ્યો છે વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો મિત્રો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જુઓ આ મારી ગાડી સામે પાર્ક કરી દીધી છે અને આ રીતના સામે મારી ગાડી પાર્ક કરીને આ રીતના એક નજારો છે મિત્રો. જુઓ આવો તમારો નાસ્તો વન ભોજન કરવા માટે આવી શકો છો મિત્રો. એવું સરસ મજાનું આ સ્થાન છે મિત્રો. જુઓ છે ને ગજબનું. તો મિત્રો ફટાફટ વિડીયોને શેર કરતા જજો, જેને ના ખ્યાલ હોય તે લોકોને ખ્યાલ આવે અને આ ધામમાં ફરવા આવી શકે, માતાજીના દર્શન કરવા આવી શકે લોકો. જો મિત્રો, તો ચાલો મિત્રો વિડીયોને અહીં પૂર્ણ વિરામ કરીશું. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તમને કેવું લાગ્યું? બહુ સારું છે અહીંયા. મમ્મીને પૂછ્યા કેવું લાગ્યું? બહુ મસ્ત છે. ખોડિયાલમાંનું નાગબાઈ ખોડિયાલમાં કહેવાય. હા, નહીં દર્શન કરવા આવે બહુ સારું, આમ સુવિધા બધી. તો મમ્મીને મજા આવી ગઈ છે. તમે તો અહીં આવી ગયેલા છો? અમે 2-3 ફેરો આવી. મમ્મી આવી ગયેલા છે, હું પહેલી વાર છું. બે તો બોર્ડ મારેલ તો ભાવનગરથી તો ભાવનગર તો કેટલી વાર જાતા જ હોય છે, 8-10 દિવસ છે. પણ આ વખતે મારા ધ્યાનમાં બોર્ડ આવી ગયું છે, તો મેં કીધું ચાલો અહીંયા જઈ આવીએ. તો મમ્મીએ મને કીધું કે હું અહીંયા આવી ગયેલી છું, તો મેં કીધું કહેવાય નહીં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, લેટ તો લેટ જોવાઈ ગયું છે ને તમને આ વિડીયોના માધ્યમથી દર્શન કર્યા છે મિત્રો. તો ચાલો મિત્રો, આ વિડીયોને પૂર્ણ વિરામ કરીએ છીએ. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.